એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ 2025 જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આ વિડીયોની અંદર આપણે ગુજરાત અને ભારતના બધા જ પદાધિકારીઓ એમસીક્યુ અને માહિતી સાથે જોઈશું. સાથે સાથે ફોટોઝ પણ મૂકેલા છે, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે? તો મુખ્યમંત્રીના હાલમાં જ નવા સલાહકાર બન્યા છે ડૉક્ટર હસમુખ અઢિયા. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો, આ છે ડૉક્ટર હસમુખ અઢિયા. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ કોણ છે? ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ છે ધનરાજ નથવાણી. ઓપ્શન બી સી સાચો જવાબ છે. અહીં તમે ફોટોમાં જોઈ શકો, ધનરાજ નથવાણી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ટૂંકમાં જીસીએ કહે છે. તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો, જીસીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન. તેની સ્થાપના 1934માં કરવામાં આવી હતી. ઉપરી સંસ્થા કઈ છે? તો બીસીસીઆઈ છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એ બીસીસીઆઈનું પૂરું નામ થાય છે. પૂછાયેલું છે, એ પણ યાદ રાખજો. તેનું મુખ્ય મથક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે આવેલું છે. પ્રમુખ કોણ છે? તો ધનરાજ નથવાણી છે અને વર્તમાન સચિવ અશોક બ્રહ્મભટ્ટ છે. તો આ બધી જ ડિટેલ યાદ રાખજો, પૂછાઈ શકે આમાંથી કોઈ પણ. ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે? તો વર્તમાનમાં ગુજરાતના લોકાયુક્ત તમે અહીં ફોટોમાં જોઈ શકો છે રાજેશ શુક્લા. ઓપ્શન બી સાચો જવાબ છે. રાજેશ શુક્લા વર્તમાન લોકાયુક્ત બન્યા છે. ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ચોથા નાણાં પંચના વર્તમાન અધ્યક્ષ બન્યા છે યમલ વ્યાસ. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? પહેલાં તો ગુજરાતની વિધાનસભા ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે આવેલી છે. વિધાનસભામાં કુલ 182 સીટો છે. 182 વિધાનસભામાં સભ્યો હોય છે અને વર્તમાન અધ્યક્ષ છે શંકર ચૌધરી. આ છે શંકર ચૌધરી. ઓપ્શન સી સાચો જવાબ છે. જોઈએ આગળ. ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? અધ્યક્ષ આપણે જોયા શંકર ચૌધરી. ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ ભરવાડ. આ છે જેઠાભાઈ ભરવાડ. વર્તમાનમાં વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? વિપક્ષના નેતા તમે અહીં ફોટોમાં જોઈ શકો, અમિત ચાવડા છે. ઓપ્શન સી સાચો જવાબ છે, અમિત ચાવડા. ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર. ઓપ્શન એ સાચો જવાબ છે, કુબેરભાઈ ડિંડોર ગુજરાતના શિક્ષણ મંત્રી. ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે? તો મહેસૂલ મંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે. મહેસૂલ મંત્રીનો ચાર્જ પણ તેઓની પાસે છે. વર્તમાન સમયમાં ગુજરાતના નાણામંત્રી કોણ છે? તો હાલમાં જ છે તે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ નાણામંત્રી દ્વારા. જવાબ આવશે કનુભાઈ દેસાઈ. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાતના વર્તમાન આરોગ્ય મંત્રી કોણ છે? આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતના વર્તમાન આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? આદિજાતિ વિકાસ મંત્રી છે કુબેર ડિંડોર. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. વર્તમાનમાં ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે ભાનુબેન બાબરિયા. ઓપ્શન એ સાચો જવાબ છે. તાજેતરમાં ગુજરાતના સીએમઓના નવા સેક્રેટરી કોણ બન્યા છે? ચીફ મિનિસ્ટર ઓફિસના નવા સેક્રેટરી છે તે અવંતિકાસિંહ બન્યા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. આ છે અવંતિકાસિંહ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ નિર્જા ગોટરુ બન્યા છે. ઓપ્શન બી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? તો વિજિલન્સ કમિશનર એ સંગીતા સિંહ છે. ઓપ્શન એ સાચો જવાબ છે.
હાલમાં જીટીયુના વાઇસ ચાન્સેલર કોણ છે? જીટીયુ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, તેના વાઇસ ચાન્સેલર છે તે બન્યા છે રાજુલ ગજ્જર. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજુલ ગજ્જર નામ યાદ રાખજો. વર્તમાન સમયમાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? વન અને પર્યાવરણ મંત્રી છે મુળુભાઈ બેરા. ઓપ્શન ડી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? આનો જવાબ આપણે જોઈએ તે પહેલાં વિડીયો અને વિડીયોનું કન્ટેન્ટ જો તમને પસંદ આવી રહ્યું હોય, ઉપયોગી લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે ફટાફટ વિડીયો શેર કરી દો, જેથી તે લોકો પણ આ વિડીયો છે તે જોઈ શકે અને બધી માહિતી મેળવી શકે. તો આનો જવાબ આવશે રાઘવજીભાઈ પટેલ. ઓપ્શન બી તે આપણા કૃષિ અને પશુપાલન મંત્રી છે. ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? તો ગૃહમંત્રી છે હર્ષ સંઘવી. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હાલમાં જ તેમને છે તે મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. જવાબ છે પંકજ જોશી. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. તો મોસ્ટ આઈએમપી રહેશે. વર્તમાનમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મુખ્ય ચૂંટણી કમિશનર છે એસ મુરલી કૃષ્ણા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વર્તમાનમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? તો ઘણા સમયથી ગુજરાતના એડવોકેટ જનરલ રહેલા છે કમલ ત્રિવેદી. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? મુખ્ય માહિતી કમિશનર સુભાષચંદ્ર સોની છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદ ત્રિવેદી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાનમાં જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ કોણ છે? તો હાલમાં જ છે હસમુખભાઈ પટેલને જીપીએસસીના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તેઓ હતા. આઈપીએસ અધિકારી છે અને તેઓને જીપીએસસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તુષાર ધોળકિયા છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રત છે, જે આપણા રાજ્યપાલ છે ગુજરાત રાજ્યના. વર્તમાનમાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર કોણ છે? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠ લખાય છે આ રીતે, એ પણ જોઈ લેજો ગુજરાત કઈ રીતે લખેલું છે તે. અને તેના વર્તમાન અધ્યક્ષ છે તે કોણ છે? તો હર્ષદ પટેલ છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગુજરાતના મુખ્યમંત્રી. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? તો રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ઓપ્શન બી સાચો જવાબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા નિજી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા નિજી સચિવ બન્યા છે નિધિ તિવારી. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે નિધિ તિવારી, જે નરેન્દ્ર મોદીના નવા નિજી સચિવ બન્યા છે. ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? તો 52મા મુખ્ય ન્યાયાધીશ માટે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમનું નામ છે જસ્ટિસ BR ગવઈ. ઓપ્શન બી સાચો જવાબ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેઓ બન્યા. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે વી નારાયણન. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે ઇંગ્લિશમાં. તેની સ્થાપના 1969માં થઈ હતી. મુખ્ય મથક બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે અને વર્તમાન પ્રમુખ એટલે કે અધ્યક્ષ છે ડૉક્ટર વી નારાયણન. કેટલામાં છે તો 11મા અધ્યક્ષ છે. વૈજ્ઞાનિક સંસ્થાઓના વડાઓ આપણે જોઈ લઈએ. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIRના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ છે? નલ્લાથંબી કલાઈસેલ્વી છે. ખૂબ જ અગત્યનું છે કેમ કે આ પ્રથમ મહિલા છે. CSIRના મહિલા ડાયરેક્ટર નલ્લાથંબી કલાઈસેલ્વી. ત્યારબાદ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDOના અધ્યક્ષ કોણ છે? સમીર વી કામત છે. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર BARCના 14મા ડાયરેક્ટર છે તે વિવેક ભસીન બન્યા છે. ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમેટિક રિસર્ચના ડાયરેક્ટર કોણ છે? તો CG કરહડકર છે. પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ કોણ છે? અજીત કુમાર મોહંતી. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર છે ઉન્નીકૃષ્ણન નાયર. અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી અધિકારી છે ડૉક્ટર શિવકુમાર કલ્યાણ રામન. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? તો હાલમાં જ સેબીના 11મા અધ્યક્ષ તુહિન કાંતા પાંડે બન્યા છે. આ છે તુહિન કાંતા પાંડે. ઓપ્શન એ સાચો જવાબ છે. કઈ યુનિવર્સિટીએ અમિતાભ કાંતને તેના ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે NIIT. ઓપ્શન ડી. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર કન્ઝર્વેશન ઓફ આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેના અધ્યક્ષ બન્યા છે અશોકસિંહ ઠાકુર. ઓપ્શન બી. ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીની નિમણૂક કરવામાં છે તે આવી છે ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના એટલે કે IBAના અધ્યક્ષ. એ સિવાય SBIના પણ તેઓ અધ્યક્ષ છે. ભારતીય બેંક સંગઠન IBAએ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીને તેના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ MV રાવનું સ્થાન લેશે. આની પહેલાં કોણ હતું? તો MV રાવ હતા. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન ભારતમાં બેંકોનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન છે. તેની સ્થાપના 26 સપ્ટેમ્બર 1946ના રોજ થઈ હતી. મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. વર્તમાન પ્રમુખ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે. નવા ચીફ એક્ઝિક્યુટિવ કોણ બન્યા છે? તો અતુલ કુમાર ગોયલ બન્યા છે. તો આ બધી ડિટેલ્સ પણ યાદ રાખજો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના 26મા ગવર્નર કોણ બન્યા છે? RBIના 26મા ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા. ઓપ્શન એ સાચો જવાબ છે. RBI સંબંધિત નિમણૂકો જોઈએ તો RBIમાં મુખ્ય અધ્યક્ષ આપણે જોયા સંજય મલ્હોત્રા. હવે RBIના 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. તેના નામ આપણે જોઈએ તો M રાજેશ્વર રાવ, સ્વામીનાથન જેટી, રવિશંકર અને પૂનમ ગુપ્તા. આ 4 છે તે ડેપ્યુટી ગવર્નર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય છે. RBIના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર કોણ છે? તો સુધા બાલકૃષ્ણન છે. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? જ્ઞાનેશ કુમાર બન્યા છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ચૂંટણી પંચ સંબંધિત નિમણૂકો જોઈએ તો ચૂંટણી કમિશનર વિવેક જોશી અને સુખબીર સંધુ છે. નાયબ ચૂંટણી કમિશનરો છે તે અજય ભાદુ, RK ગુપ્તા, ઉમેશ સિન્હા અને સુદીપ જૈન છે. મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જ્ઞાનેશ કુમાર. ખાલી ચૂંટણી કમિશનર પૂછે તો વિવેક જોશી, સુખબીર સંધુ યાદ રાખજો અને નાયબ ચૂંટણી કમિશનરો પણ 4 છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ફૈઝ અહમદ કિદવાઈની નિમણૂક છે તે કરવામાં આવી છે હાલમાં જ. ઓપ્શન એ સાચો જવાબ છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો દિલ્હીના નવા મુખ્યમંત્રી છે તે રેખા ગુપ્તા બન્યા છે. 27 વર્ષ પછી BJP છે તે દિલ્હીમાં જીત્યું છે અને મહિલા મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા. આની પહેલાં છે તે આતિશી માર્લેના હતા દિલ્હીના મુખ્યમંત્રી અને તેની પહેલાં અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીના મુખ્યમંત્રી હતા.
ભારતના ચૂંટણી કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે વિવેક જોશી, ઓપ્શન એ. એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ બન્યા છે સલીલા પાંડે, ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે સલીલા પાંડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે. આ છે શક્તિકાંત દાસ, આરબીઆઈના પૂર્વ ગવર્નર પણ છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ 1 નંબર ઉપર છે પીકે મિશ્રા. મુખ્ય સચિવ ટોટલ 2 થઈ ગયા છે. એક શક્તિકાંત દાસની હાલમાં જ નિમણૂક કરવામાં આવી, તેની પહેલાં પીકે મિશ્રા છે તેના મુખ્ય સચિવ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈના નવા ચેરમેન કોણ બન્યા છે? એફસીઆઈના નવા ચેરમેન છે તે આશુતોષ અગ્નિહોત્રી બન્યા છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ પસંદ આવી રહ્યું હોય, વિડીયો સારો લાગી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આપણે ટોટલ 101 નવી નિમણૂકો છે તે આ વિડીયોની અંદર જોવાના છે. વધુમાં તમને જણાવી દઉં તો આપણા ચેનલનું જે નામ છે તેના ઉપર તમે ક્લિક કરી વિડીયોઝમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ત્યાંથી તમે અલગ અલગ બધા જ વિડીયો જોઈ શકો છો. આ વિડીયો પૂરો થાય પછી તમે ત્યાં જઈ શકો છો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે NHRCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ આવશે વી રામા સુબ્રમણ્યમ બન્યા છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ, ઓપ્શન એ. મુખ્ય કમિશનના અધ્યક્ષો આપણે જોઈ લઈએ તો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્ય છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ ઇકબાલસિંહ લાલપુરા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોર રહાતકર છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનુનગો છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ માટે હંસરાજ ગંગારામ આહિર છે તે અધ્યક્ષ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યુપીએસસીના નવા અધ્યક્ષ બન્યા છે પ્રીતિ સુદન, ઓપ્શન બી સાચો જવાબ છે. શૈક્ષણિક સંસ્થાઓના વડા જોઈએ તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીના અધ્યક્ષ એસ ગોપાલકૃષ્ણન છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસસીના અધ્યક્ષ કોણ છે? તો રાહુલ સિંહ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેવજીત સૈકિયાની નિમણૂક છે તે કરવામાં આવી છે, ઓપ્શન સી સાચો જવાબ છે. રમતગમત સંબંધિત અન્ય નિમણૂકો જોઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના પ્રમુખ કોણ છે? રોજર બિન્ની છે. બીસીસીઆઈ લોકપાલ અને નૈતિકતા અધિકારી કોણ છે? અરુણ મિશ્રા. બીસીસીઆઈના નવા ખજાનચી કોણ બન્યા છે? પ્રભતેજસિંહ ભાટિયા બન્યા છે. બીસીસીઆઈ પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ છે? અજીત અગરકર છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન IOCના સીઈઓ કોણ છે? રઘુરામ અય્યર છે. તે સિવાય ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન IOAના પ્રથમ મહિલા પ્રમુખ કોણ છે? પીટી ઉષા છે. તેઓ એથ્લીટ છે, દોડવીર છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ નીલમ કપૂર છે. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ મેઘના અહલાવત છે. હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી છે. એશિયન ઓલિમ્પિક કાઉન્સિલના પ્રથમ ભારતીય પ્રમુખ રણધીરસિંહ છે. અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા AFIના નવા પ્રમુખ છે તે બહાદુરસિંહ સાગુ છે. કમ્પ્ટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કોને? જવાબ આવશે ઓપ્શન એ ડૉક્ટર મયંક શર્મા. ભારત સરકારે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમના સીઈઓ તરીકે કોની નિમણૂક કરી છે? તો જેમના નવા સીઈઓ બન્યા છે અજય ભાદુ, ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે અજય ભાદુ, આ છે જેમનો લોગો, જેમનું પૂરું નામ પણ આપેલું છે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, જેમનું પૂરું નામ થાય છે. પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ પ્રથમ વખત કોઈ મહિલા છે તે કાયદા સચિવ બન્યા છે. નામ છે અંજુ રાઠી રાણા, ઓપ્શન એ સાચો જવાબ છે. સુપ્રીમ કોર્ટના નવા ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુપ્રીમ કોર્ટના નવા ન્યાયાધીશ, જો મુખ્ય ન્યાયાધીશની વાત નથી, અહીં નવા ન્યાયાધીશ. ટોટલ સુપ્રીમ કોર્ટમાં 34 ન્યાયાધીશો હોય છે, 33 અન્ય હોય છે પ્લસ એક મુખ્ય હોય છે. મુખ્યની આપણે આગળ પણ વાત કરી ગયા છીએ. આ અન્યમાંથી છે
પણ હાલમાં જ નિમણૂક થયેલી છે તો પૂછાઈ શકે. નામ છે જસ્ટિસ જોયમાલ્યા બાગચી, ઓપ્શન એ. ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડીજીપી બન્યા છે સીમા અગ્રવાલ. આ છે સીમા અગ્રવાલ, ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના ડીજીપી. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જસ્ટિસ અરુણ પલ્લી, ઓપ્શન એ સાચો જવાબ છે. ઓલ ઇન્ડિયા એપ્થેલ્મોલોજીકલ સોસાયટીના નવા ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા ઉપપ્રમુખ છે તે ડૉક્ટર મોહન રાજન બન્યા છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મીરાબાઈ ચાનુની નિમણૂક કરવામાં આવી છે. ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ છે મીરાબાઈ ચાનુ. ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 23મા કાયદા પંચના અધ્યક્ષ જવાબ આવશે જસ્ટિસ દિનેશ મહેશ્વરી, ઓપ્શન ડી. મઝગાંવ કોડ શિપબિલ્ડર્સ લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે જગમોહનની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICARના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ICARના મહાનિદેશક બન્યા છે માંગીલાલ જાટ, ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ હેઠળની એક સંસ્થા છે. તેની સ્થાપના 16 જુલાઈ 1929ના રોજ થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન IBAના નવા ચીફ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અતુલ કુમાર ગોયલની નિમણૂક કરવામાં આવી છે. 2025-26 માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના 73મા પ્રમુખ કોણ બન્યા છે? તો 73મા પ્રમુખ બન્યા છે ચરણજોતસિંહ નંદા, ઓપ્શન એ સાચો જવાબ છે. રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એન ચંદ્રશેખરનની નિમણૂક કરવામાં આવી છે, ઓપ્શન એ સાચો જવાબ છે. હવે આપણે જોઈએ ટાટા કંપની સાથે સંકળાયેલા અન્ય ચેરમેનો. ટાટા કોમ્યુનિકેશનના નવા ચેરમેન બન્યા છે એન ગણપતિ સુબ્રમણ્યમ. ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ નવલ ટાટા બન્યા છે. રતન ટાટાજીનું અવસાન થયું ત્યારબાદ ઘણા બધા અધ્યક્ષ અને ચેરમેન છે તે બદલી ગયા છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન એન ચંદ્રશેખરન છે. ટાટા ડિજિટલના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે MD નવીન તાહિલિયા છે. ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડના ચેરમેન દીપેશ નંદા છે. તો આ રીતે બધા અલગ અલગ ચેરમેન છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? CRPFના ડાયરેક્ટર જનરલ બન્યા છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, ઓપ્શન એ સાચો જવાબ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઉડેના નવા CEO કોણ બન્યા છે? ઉડેના નવા CEO બન્યા છે ભુવનેશ કુમાર, ઓપ્શન એ સાચો જવાબ છે. દિલ્હી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દિલ્હી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિક્કીના નવા પ્રમુખ કોણ બન્યા છે? ફિક્કીના નવા પ્રમુખ બન્યા છે હર્ષવર્ધન અગ્રવાલ, ઓપ્શન એ સાચો જવાબ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે રાષ્ટ્રીય હળદર બોર્ડ શરૂ કર્યું છે. આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા છે? તો અહીં જવાબ આવશે પલ્લે ગંગા રેડ્ડી. આ છે પલ્લે ગંગા રેડ્ડી. પરંતુ આમાં વાત એ યાદ રાખવાની છે કે નવું ક્યુ બોર્ડ સ્થાપવામાં આવ્યું તો રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. કોણે તેની શરૂઆત કરાવી છે? તો પિયુષ ગોયલે શરૂઆત કરાવી છે અને પ્રથમ અધ્યક્ષ છે તે પલ્લે ગંગા રેડ્ડી બન્યા છે. ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ CAG કોણ બન્યા છે? તો કે સંજય મૂર્તિ છે તે CAG છે ભારતના, ઓપ્શન એ સાચો જવાબ છે.
પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા છે? પીએનબીના નવા એમડી બન્યા છે અશોક ચંદ્રા, ઓપ્શન એ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એસબીઆઈના અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે. આમને આઈબીએના પણ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ એસબીઆઈના નવા અધ્યક્ષ છે તે કોઈ પણ આવશે ત્યારે હું તમને જણાવી દઈશ. દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો એ બન્યા છે રોહન જેટલી, ઓપ્શન એ. ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? તો 51માં મુખ્ય ન્યાયાધીશ છે જસ્ટિસ સંજીવ ખન્ના, ઓપ્શન બી સાચો જવાબ છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? 9મા અધ્યક્ષ છે એનસીડબલ્યુના. સાચો જવાબ આવશે વિદ્યા કિશોર રહાટકર, ઓપ્શન એ સાચો જવાબ છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના વડા કોણ બન્યા છે? અમિત ગર્ગ બન્યા છે, ઓપ્શન એ સાચો જવાબ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સીબીડીટીના નવા અધ્યક્ષ બન્યા છે રવિ અગ્રવાલ, ઓપ્શન બી સાચો જવાબ છે. નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા નાણાં સચિવ કોણ બન્યા છે? સાચો જવાબ આવશે અજય શેઠ, ઓપ્શન સી સાચો જવાબ છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મહેસૂલ સચિવ બન્યા છે અરવિંદ શ્રીવાસ્તવ, ઓપ્શન સી સાચો જવાબ છે. અન્ય સચિવોની નિમણૂક થઈ છે તે પણ આપણે જોઈ લઈએ. તો સંરક્ષણ સચિવ કોણ છે? રાજેશ કુમાર સિંહ છે. સચિવ કોલસા મંત્રાલયના કોણ છે? તો વિક્રમદેવ દત્ત છે. કેબિનેટ સચિવ ડૉક્ટર ટીવી સોમનાથન છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના સચિવ છે તે દીપ્તિ ગૌર મુખર્જી છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગના સચિવ અમરદીપસિંહ ભાટિયા છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન છે. સ્ટીલ મંત્રાલયના નવા સચિવ છે તે સંદીપ પુડ્રિક બન્યા છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્ય સચિવ સુજાતા સૌનિક બન્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સચિવ અતુલ કુમાર ચૌધરી બન્યા છે. ભારતીય સ્પર્ધા પંચ એટલે કે સીસીસીઆઈના અધ્યક્ષ એટલે કે સચિવ છે તે ઇન્દરપાલસિંહ બિન્દ્રા બન્યા છે. રાષ્ટ્રીય શણ બોર્ડના સચિવ શશિભૂષણસિંહ છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ સૌરભ ગર્ગ છે. પોસ્ટ વિભાગમાં સચિવ વંદિતા કોલ છે. આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રા છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોને ફરીથી ચૂંટવામાં આવ્યા છે? બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ જવાબ આવશે મનન કુમાર મિશ્રા, ઓપ્શન સી. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અહીં જવાબ આવશે અમિતાભ મુખર્જી, ઓપ્શન સી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચપીસીએલના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે વિકાસ કૌશલ, ઓપ્શન એ સાચો જવાબ છે. એચપીસીએલના નવા ચેરમેન બન્યા છે. આગળ જોઈએ. હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા પ્રમુખ અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હોન્ડાના નવા સીઈઓ અને અધ્યક્ષ બન્યા છે તાકાશી નાકાજીમા, ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતના નવા સેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતના આર્મીના વડા એટલે કે સેના પ્રમુખ બન્યા છે ઉપેન્દ્ર દ્વિવેદી. આ છે ઉપેન્દ્ર દ્વિવેદી. મિત્રો, આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાય છે, તો પૂરો વિડીયો જોજો. આગળ જોઈએ. સેનાઓના વડાઓ અથવા તો અધ્યક્ષ અથવા નાયબ વડાઓ. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ કોણ છે વર્તમાનમાં? અનિલ ચૌહાણ છે. ભારતના વાયુસેનાના પ્રમુખ કોણ છે? અમરપ્રીત સિંહ છે. નૌકાદળના વડા છે દિનેશ કુમાર ત્રિપાઠી. ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે આઈસીજીના 26મા મહાનિદેશક પરમેશ્વર શિવમણી છે. ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ મનોજ કુમાર કટિયાર છે.
ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ NS રાજા સુબ્રમણ્યમ છે. વાયુસેનાના ઉપાધ્યક્ષ SP ધારકર છે. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે કે એસોચેમના નવા પ્રમુખ કોણ બન્યા છે? જવાબ આવશે સંજય નાયર બન્યા છે. એસોચેમનો તમે અહીં લોગો પણ જોઈ શકો છો. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા એસોચેમ એની સ્થાપના 1920માં થઈ હતી. મુખ્યાલય છે તે નવી દિલ્હીમાં આવેલું છે. અને એસોચેમના જનરલ સેક્રેટરી કોણ છે? મનીષ સિંઘલ છે. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO છે સતીશ કુમાર. ઓપ્શન એ સાચો જવાબ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ એટલે કે RPFSના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે મનોજ યાદવ. RPFSના નવા ડાયરેક્ટર જનરલ. ભારતના પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર કોણ બન્યા છે? તો તે બન્યા છે હીરાલાલ સમરિયા. ઓપ્શન એ સાચો જવાબ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો એટલે કે NCRBના વડા કોણ છે? તો તે છે આલોક રંજન. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતના નવા કમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે CGA કોણ બન્યા છે? તો તે બન્યા છે SS દુબે. ઓપ્શન બી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? નવા અધ્યક્ષ બન્યા છે સંતોષ કુમાર યાદવ. ઓપ્શન એ સાચો જવાબ છે. લોકપાલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? લોકપાલના નવા અધ્યક્ષ બન્યા છે અજય માણિકરાવ ખાનવિલકર. ઓપ્શન એ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIના નવા ડાયરેક્ટર કોણ બન્યા છે? CBIના નવા ડાયરેક્ટર પ્રવીણ સૂદ બન્યા છે. ઓપ્શન બી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? નવા ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગ બન્યા છે. ઓપ્શન એ. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે NCBનો તમે અહીં લોગો પણ જોઈ શકો છો. મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થિત છે અને તેની સ્થાપના 17 માર્ચ 1986માં થઈ હતી. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSGના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા ડાયરેક્ટર જનરલ NSGના બન્યા છે B શ્રીનિવાસન. ઓપ્શન સી સાચો જવાબ છે. સશસ્ત્ર સીમા દળ એટલે કે SSBના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? SSBના નવા ડાયરેક્ટર જનરલ છે તે બન્યા છે અમૃત મોહન પ્રસાદ. ઓપ્શન એ. અર્ધલશ્કરી દળોના આપણે વડાઓ છે તે જોઈએ. સશસ્ત્ર સીમા બળ SSBના મહાનિદેશક અમૃત મોહન પ્રસાદ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFના ડાયરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSGના મહાનિર્દેશક B શ્રીનિવાસન છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPGના નવા ડાયરેક્ટર આલોક શર્મા છે. આ બધાના જે પૂરા નામ કહું છું એ પણ યાદ રાખતા જજો, પૂછાઈ શકે. આસામ રાઇફલ્સના મહાનિદેશક વિકાસ લાખેરા બન્યા છે. હોમગાર્ડ્સના મહાનિદેશક વિવેક શ્રીવાસ્તવ છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPGના ઇન્સ્પેક્ટર જનરલ લવકુમાર છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના ડાયરેક્ટર જનરલ રાજવિન્દરસિંહ ભટ્ટી છે. ભારતીય તિબેટિયન બોર્ડર પોલીસ ITBPના નવા ડાયરેક્ટર જનરલ રાહુલ રસગોત્રા છે. ITBPના નાયબ ડાયરેક્ટર જનરલ સંજીવ રૈના છે. નેશનલ કેડેટ કોર્પ્સ NCCના નવા ડાયરેક્ટર છે તે ગુરબીરપાલ સિંહ છે. 34માં ડાયરેક્ટર બન્યા છે. નેશનલ કેડેટ કોર્પ્સ એવું થાય છે, અહીં થોડું ખોટું છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે NDRFના મહાનિર્દેશક પિયુષ આનંદ છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા GSIના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે શ્રી અસિત સાહા. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતના હાલના એટર્ની જનરલ કોણ છે? તો હાલના એટર્ની જનરલ છે R વેંકટ રમણી. ઓપ્શન બી સાચો જવાબ છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના
નવા એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા એમડી અને સીઈઓ વિજય ચંડોક બન્યા છે. ઓપ્શન સી. વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા કોણ બન્યા છે? રણધીર જયસ્વાલ બન્યા છે વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એએઆઈના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એએઆઈના નવા અધ્યક્ષ બન્યા છે વિપિન કુમાર. ઓપ્શન એ સાચો જવાબ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જય શાહની નિમણૂક કરવામાં આવી છે અને જય શાહ છે તે સૌથી યુવાન આઈસીસીના ચેરમેન બન્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એટલે કે ટ્રાયના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટ્રાયના નવા અધ્યક્ષ બન્યા છે અનિલ કુમાર લાહોટી. તમે અહીં ટ્રાયનો લોગો પણ જોઈ શકો. આ છે અનિલ કુમાર લાહોટી, ટ્રાયના નવા અધ્યક્ષ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે સાગરસિંહ કલસી. ઓપ્શન એ. કેન્દ્ર સરકારે 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? ડૉક્ટર અરવિંદ પનગઢિયાની છે તે નિમણૂક કરી છે. ઓપ્શન બી સાચો જવાબ આવશે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા કોણ બન્યા છે? રોના નવા અધ્યક્ષ છે તે રવિ સિન્હા બન્યા છે. ઓપ્શન બી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? એનજીટીના નવા અધ્યક્ષ છે તે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ બન્યા છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન બીઆરઓના 28મા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? 28મા ડાયરેક્ટર જનરલ રઘુ શ્રીનિવાસન બન્યા છે બીઆરઓના 28મા ડાયરેક્ટર જનરલ. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? સીસીઆઈના પ્રથમ મહિલા અધ્યક્ષ રવનીત કૌર બન્યા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સિડબીના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે મનોજ મિત્તલની નિમણૂક કરવામાં આવી છે સિડબીના નવા અધ્યક્ષ અને સીએમડી. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડનું પૂરું નામ થાય છે. તેના ચેરમેન કોણ બન્યા છે? તો નાબાર્ડના ચેરમેન હાલમાં જ બન્યા છે. નામ છે કેવી શાજી. ઓપ્શન સી સાચો જવાબ છે. નીતિ આયોગના સીઈઓનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તેમનું નામ શું છે? નીતિ આયોગના સીઈઓ જવાબ આવશે બીવીઆર સુબ્રમણ્યમ. ઓપ્શન એ સાચો જવાબ છે. 1 વર્ષ માટે તેનો સમય છે તે વધારી દેવામાં આવ્યો છે. નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે રાજીવ ગોબા. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારત સરકારે મુખ્ય આર્થિક સલાહકારનો કાર્યકાળ લંબાવ્યો છે. તેમનું નામ શું છે? તો એ છે વી અનંત નાગેશ્વરન કે જેનો કાર્યકાળ હાલમાં જ લંબાવવામાં આવ્યો છે. ભારતના નવા સંરક્ષણ સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? ભારતના નવા સંરક્ષણ સચિવ બન્યા છે રાજેશ કુમાર સિંહ. ઓપ્શન બી. આકાશવાણી ન્યૂઝના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મૌસમી ચક્રવર્તીની નિમણૂક કરવામાં આવી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રેસ અને મીડિયાના વડાઓ આપણે જોઈ લઈએ તો ડાયરેક્ટર જનરલ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના અધ્યક્ષ છે ધીરેન્દ્ર ઓઝા. પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ નવનીત સહગલ છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન પરેશ રાવલ છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન આર માધવન છે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના એટલે કે પીટીઆઈના ચેરમેન કે એન શાંતાકુમાર છે. યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે તે સાગર મુખોપાધ્યાય છે. ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના પ્રેસિડેન્ટ એમ.વી. શ્રેયસકુમાર છે. ન્યૂઝ બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશનના પ્રમુખ છે તે રજત શર્મા છે. સુરત ડાયમંડ બોર્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ગોવિંદ ધોળકિયાની નિમણૂક કરવામાં આવી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા પ્રમુખ અરુણ મામેન બન્યા છે. ઓપ્શન બી. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના
નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? સાચો જવાબ આવશે જીતેન્દ્ર જે જાધવ, ઓપ્શન એ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? સદાનંદ વસંત દાતે બન્યા છે, ઓપ્શન એ સાચો જવાબ છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે સીવીસીના વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એએસ રાજીવની નિમણૂક કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિક્કીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જ્યોતિ વિજની નિમણૂક કરવામાં આવી છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ એટલે કે ઇફકોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા અધ્યક્ષ બન્યા છે દિલીપ સંઘાણી, ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતના સોલિસિટર જનરલ કોણ બન્યા છે? ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા છે, ઓપ્શન સી સાચો જવાબ છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઈડીના નવા ડાયરેક્ટર કોણ બન્યા છે? જવાબ આવશે રાહુલ નવીન બન્યા છે, ઓપ્શન બી. કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કેવીઆઈસીના નવા સીઈઓ બન્યા છે વાત્સલ્ય સક્સેના, ઓપ્શન એ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડેપ્યુટી ગવર્નર બન્યા છે પૂનમ ગુપ્તા, ઓપ્શન એ સાચો જવાબ છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ પૂનમ ગુપ્તાને તેના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક 7 થી 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારી નાણાકીય નીતિ સમિતિની બેઠક પહેલાં કરવામાં આવી છે. તેણી માઇકલ પાત્રાનું સ્થાન લેશે. એટલે આની પહેલાં કોણ હતું? માઇકલ પાત્રા હતા. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા પ્રમુખ બન્યા છે સુભાષચંદ્ર રલ્હન, ઓપ્શન ડી સાચો જવાબ છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શિવ સુબ્રમણ્યમ રમન, ઓપ્શન ડી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા કોને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એનપીસીઆઈના બન્યા છે સોહિની રાજોલા, ઓપ્શન ડી. ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નવા પ્રમુખ બન્યા છે દેબમાલ્યા સેન. આ છે દેબમાલ્યા સેન. અહીં તમે લોગો પણ જોઈ શકો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના નવા ડેપ્યુટી ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર ડેપ્યુટી સીઆઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિરલ દાવડાની નિમણૂક કરવામાં આવી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નવા ડેપ્યુટી ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર. ઓમાન ઇન્ડિયા જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે સતીશ ચાવાની નિમણૂક કરવામાં આવી છે. તમે અહીં જોઈ શકો ઓમાન ઇન્ડિયા જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, તેનો લોગો પણ આપેલો છે. સતીશ ચાવા શ્રીનાથ એસનું સ્થાન લેશે. આની પહેલાં કોણ હતા? તો શ્રીનાથ એસ હતા. ઓમાન ઇન્ડિયા જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ OIJIF એનું પૂરું નામ છે, જે ભારત અને ઓમાન વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તેની સ્થાપના 2001માં કરવામાં આવી હતી. મુખ્યાલય મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. વર્તમાન સીઈઓ સતીશ ચાવા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા નિજી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. જવાબ તમને આવડવો જોઈએ. પ્રશ્ન 2, ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? 3, ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દો.
ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.